અમે અત્યારે એક બંગલો હમણાં જ કમ્પ્લીટ કર્યો. બધા એમ કે પ્રશાંતભાઈ તમે આ સ્કેલના પ્રોજેક્ટ પણ કરો છો. એ સ્કેલ છે ફક્ત 1250 સ્ક્વેર ફીટનો પ્લોટ છે. ઓકે, 1250 સ્ક્વેર ફીટ એટલે કંઈ ના કંઈ કહેવાય. ના કહેવાય. અને એની અંદર અમે 5 BHK હાઉસ બનાવ્યું. એની અંદર લિફ્ટ છે, મંદિર છે, ટ્રિપલ લાઇટ કટઆઉટ છે અને બહુ સરસ ડ્રોઈંગ રૂમથી લઈને બધું જ એક્ટિવિટી સુપર છે. અને ક્લાયન્ટ ઇઝ એક્સ્ટ્રીમલી હેપી. હવે એક એ પ્રોજેક્ટ છે જેનું કાર્પેટ એરિયા 4000 ફૂટ છે બંગલાનું. એ અમે પાલડીમાં જ એક બંગલો બનાવ્યો છે. અને એક બંગલો અત્યારે બનાવે છે દેટ ઇઝ હેવિંગ બિલ્ટ અપ એરિયા ઓફ 75,000 સ્ક્વેર ફીટ, જેમાં 30 બેડરૂમ છે, ઓ 30 બેડરૂમ્સ 30 બેડરૂમ અને 75,000 ફૂટનું હાઉસ છે. આ બે એક્સ્ટ્રીમ છે. બહુ જ. હવે અમે ઓલવેઝ એવું કન્સિડર કરીએ છીએ કે ભાઈ એ ચાહે 4 બેડરૂમનું 5 બેડરૂમનું એક 4000 ફૂટનું હાઉસ છે અને એક 75,000 ફૂટનું હાઉસ છે. અમારા માટે બંને પોટેન્શિયલ ક્લાયન્ટ છે. બેલેન્સ કઈ રીતે કરો તમે? હું એ વિચારું છું કે દર વખતે આજે એ કદાચ 4-5 બેડરૂમનું હાઉસ બનાવનાર ક્લાયન્ટ એના માટે પણ એનું ડ્રીમ છે Dream જ છે. અને પેલો 75,000 ફૂટનું જેનું હાઉસ બનાવે છે એના માટે પણ એનું ડ્રીમ છે. અને ઘણીવાર કદાચ હું એવું માનું છું કે 75,000 ફૂટવાળું ઘર બનાવનાર ક્લાયન્ટ આજે મિલિયનર છે, કદાચ 10 વર્ષે બીજું ઘર પણ બનાવશે. પણ આ વ્યક્તિ જેણે 4 કે 5 બેડરૂમનું હાઉસ બનાવવું છે, નાનો પ્લોટ સાઇઝ છે, બજેટ કન્સ્ટ્રેન્ટ છે, સ્પેસ કન્સ્ટ્રેન્ટ છે, તો આજે એ વ્યક્તિ લાઈફમાં પહેલી ને છેલ્લી વાર ઘર બનાવે છે. અને એ ઘર જે બને છે ને વિનયભાઈ, એ 3 જનરેશન માટે બને છે. આવનારા 30, 35, 40 વર્ષ માટે બને છે, જેમાં 3 જનરેશન સાથે રહેતી હોય છે.